નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. વડોદરાની ગોલ્ડન ચોકડીથી 1.5 મહિના અગાઉ સુરતના વેપારીના અપહરણ અને એટ્રોસિટીના ગંભીર ગુનામાં પુરાવા એકત્ર કરવા હવે પોલીસનો પીડિત પર મદાર છે. ગંભીર ગુનાની ફરિયાદ હોવાથી પુરાવા વગર ધરપકડ કરવી યોગ્ય નથી તેવું ઇન્ચાર્જ એસીપીએ જણાવ્યું હતું. સુરતના વેપારી જય ગલચરનું ગત વર્ષે ઓક્ટોબરમાં ગોલ્ડન ચોકડીથી અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ જય સહિત ત્રણને બનિયન પેરેડાઇઝ રિસોર્ટમાં ગોંધી રાખ્યા હતા. આ પ્રકરણમાં હરણી પોલીસે 1.5 મહિને અપહરણ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો. હવે આ ગુનામાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવાનો મદાર ફરિયાદી એટલે કે વેપારી જય પર છે. એક તરફ એફઆઈઆર મુજબ હજુ 7 આરોપીઓની તો ઓળખ જ થઈ શકી નથી. બીજી તરફ બિનજામીનપાત્ર ગુનામાં કોર્પોરેટરના પુત્ર સહિત 3ને ઘી કેળાશે. આ મામલે એચ ડિવિઝનના ઇન્ચાર્જ એસીપી MP ભોજાણીએ જણાવ્યું હતું કે સમાધાન બાદ ફરી ઉઘરાણી કરાતા ફરિયાદી આરોપીઓને સુરત પોતાના ઘરે બોલાવે છે, જેથી ફરિયાદીએ 100 નંબર ડાયલ કરી ચોક માફી પત્ર લખાવતા તેઓ છૂટા પડે છે. આ પૈસાની લેતી દેતીનો ઝઘડો છે. ગોલ્ડન ચોકડીથી આ ગુનાની શરૂઆત થઈ હતી. તીર મીજી ઓવેસ અને સોહેલનું નામ ખુલ્યું છે. ફરિયાદી પક્ષ પુરાવા રજૂ કરે છે, પછી આગળની કાર્યવાહી થશે. ગંભીર ગુનાની ફરિયાદ હોવાથી પુરાવા વગર ધરપકડ કરવી કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. ગોલ્ડન ચોકડી બરોડા શહેરના બાયપાસ ઉપર આવેલું લોકેશન છે, જે હરણી પોલીસ સ્ટેશનમાં આવે છે. ઓક્ટોબર 2023માં આ ગુનાના ફરિયાદી પોતે જય ગલચર રહેવાસી સુરત આરોપી પાસેથી પૈસા લીધેલા હતા તે પરત આપવા માટે ગોલ્ડન ચોકડીએ આવે છે. ફરિયાદીની ફરિયાદ મુજબ ઓક્ટોબર 2023માં એક US ડોલરના ટ્રેડિંગ માટે આરોપીએ ફરિયાદીને 21 લાખ રૂપિયા જેવી રકમ આપેલી. આ રકમથી US ડોલરનું ટ્રેડિંગ કરવાનું હતું, પરંતુ ફરિયાદી શ્રીએ ન ટ્રેડિંગ કરી આપ્યું કે ન 21 લાખ રૂપિયા આરોપીને પરત આપ્યા. આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી પોતાના આપેલા પૈસા રિટર્ન માગવા સારું 2-4 વખત ઉઘરાણી કરેલી. એના ભાગરૂપે ફરિયાદી ગોલ્ડન ચોકડી પર આવેલા. ગોલ્ડન ચોકડીએ આવેલા ત્યારે આરોપી પૈકી એક તોસીફની હાજરી હતી. તો ફરિયાદી એવું કીધું કે ભાઈ તમારા બીજા 2 જે ભાગીદાર છે ઓવેશ અને સોહેલને બોલાવો તો હું પૈસા આપું. આથી ગોલ્ડન ચોકડી ઉપર રાતના 2-3 વાગ્યે આ ત્રણેય આરોપી પૈસા લેવા માટે આવે છે. એ દરમિયાન ફરિયાદી કહે છે કે ભાઈ મારો ભાઈ રસ્તામાં છે, હું થોડી વારમાં આપું. મોડી રાત થઈ હોય એટલે આ લોકો હોટેલમાં બનિયન ટ્રીમાં રોકાણ કર્યું. ત્યાં પણ પૈસા એમનો ભાઈ લઈને આવતો નથી અને હોટલ સંચાલકને કાંઈ શંકા જતા મંજુસર પોલીસને બોલાવી બંને પાર્ટીઓની ઇન્ટ્રોગેશન કરી આરોપીઓને અમદાવાદ રવાના કરે છે, ફરિયાદીને સુરત રવાના કરે છે અને એ લોકોનું ત્યાં સમાધાન થાય છે. ફરી પાછો ફરિયાદી ઉપર ઉઘરાણી જાય છે એટલે આરોપીને આ ફરિયાદી સુરત પોતાના ઘરે બોલાવે છે. તો ઘરે પણ આ ફરિયાદીએ ચોક બજાર પોલીસને 100 નંબર ડાયલ કરીને બોલાવેલી. ત્યાં ફરી પાછી માફીપત્ર લખાવી છૂટા પડે છે. આખી ઘટનામાં પૈસાની એક લેતી દેતી છે. ફરિયાદી સુરતના છે. આરોપી ત્રણેય એમાં તોસીફ, ઓવેશ અને સોહેલ અમદાવાદના છે. પૈસાની લેતી દેતીનો ઝઘડો છે. હા, ચોક્કસપણે આ ફરિયાદીને ગાળી ગલોચ આરોપીઓએ કરી હોય તેવું મારું ચોક્કસ માનવું છે. ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ફરિયાદી અને તેમના સાહેદો ફરિયાદમાં જે લખાવ્યા છે તે મુજબના હજુ અમારી સમક્ષ એમના પુરાવા રજૂ થયા નથી, આવ્યા નથી. ફરિયાદી પોતે આવેથી વધુ કંઈક આપણને એવિડન્સ મળે તો આ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરી શકાય. બિલકુલ, ગોલ્ડન ચોકડી હરણી પોલીસ સ્ટેશનમાં આવશે અને બરોડામાં એટલા માટે ફરિયાદ લેવાયેલી છે કે ફરિયાદી પોતે ગોલ્ડન ચોકડીએ આવે છે આરોપીને પૈસા આપવા માટે. આરોપી પણ આવે છે પણ પૈસાનું ડીલ થતું નથી, જે ગુનાની શરૂઆત છે. ગોલ્ડન ચોકડી જે છે ત્યાંથી આ ગુનાની શરૂઆત થતી હોય વડોદરા શહેરમાં આ ગુનાની ફરિયાદ લેવાયેલી છે. સોરી.
નગર સેવકનો બી છોકરો અહીંયા ના, હજુ અમારા ઇન્વેસ્ટિગેશનમાં 3 આરોપી ખુલવા પામેલા છે. તોશીફ, ઓવેશ અને સોહેલ, જે ત્રણેય અમદાવાદ સિટીના રહેવાસી છે. ના, હજુ ફરિયાદી પક્ષ કંઈક પોતાના પુરાવા રજૂ કરે. અમે સતત પાછળ છીએ. કદાચ અમે એક ટીમ મોકલશું સુરત ફરિયાદીના પુરાવા એકત્ર કરવા માટે. પછી થઈ શકશે, કેમ કે આ ગંભીર ગુનાની ફરિયાદ છે. વિધાઉટ એવિડન્સ કોઈને એરેસ્ટ કરવા કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. બિલકુલ. અપહરણ એ પ્રકારે લખાયેલું છે કે ફરિયાદી એવું જણાવે છે, મને જબરજસ્તીથી ગોલ્ડન ચોકડીએથી હોટલમાં લઈ ગયા છે. એક રૂમમાં આરોપી રહ્યા છે અને એક રૂમમાં ફરિયાદી પોતે અને એની સાથેના 2 માણસો જે સાહેબ છે એમને ગોંધી રાખવામાં આવેલા છે. એટલે એક કિડનેપનું કે અપહરણનું એક કન્ટેન્ટ જો સત્ય હકીકત હોય તો આવી શકે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.